ગ્રંથ પ્રમાણ છે. મને એક ભગવદીએ આ પુસ્તક આપ્યું હતું જૂનું. મને કે એલા બધા પ્રયાગ જાય છે ને, એટલે તું આ વાંચ, પણ હું તને એક શરતે આપું કે મને આજે દઉં ને કાલે પાછું આપી દેજે. કારણ કે પુસ્તક છે ને, વૈષ્ણવ પુસ્તક લઈ લે પછી જલ્દી દે નહીં. મારા 28 પુસ્તક એવા ગયા છે, પણ મને આનંદ છે કે સારા ઓલામાં વાપરતા હશે. અંદર લખ્યું છે કે આપણા વલ્લભ 544 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં પ્રયાગ પધાર્યા. ત્યારે કુંભનો મેળો હતો અને પહેલું સ્નાન કોણ કરે? નાગા બાવા. તો બધા ત્યાં ભેગા થયા હતા. હવે વલ્લભ પધાર્યા. વલ્લભે ઓળખાણ ના આપી કે હું વલ્લભાચાર્યજી છું, હું આચાર્ય છું. મેં આવી રીતે કનકાભિષેક જીતીને આચાર્યનું પદ મેળ. વલ્લભને કહેવાની જરૂર છે મારા વાલા? સૂર્ય એમ કે મારો તાપ જુઓ, હું પ્રકાશું છું. સૂર્ય ઉગે એટલે અંધકાર જતો જ રે. અંધકારને કેવું ના પડે તું જા. તો વલ્લભ પધાર્યા, બધે જગ્યા થઈ જાય ને બધા બોલવા માંડ્યા, વલ્લભાધીશ કી જય, વલ્લભાધીશ. બધાએ નક્કી કર્યું ત્યારે પેલું સ્નાન વલ્લભાચાર્યજી કરશે. શું કીધું? વલ્લભ કઈ સ્નાન કરવા ગયા નહોતા. હવે બધાનું માન રાખવા. પેલું સ્નાન અમૃત ચોઘડિયામાં હોય અને એને અમૃત સ્નાન કહેવાય. મારી કાંઈ ભૂલ થતી હોય તો માફ કરજો, વાંચ્યું છે, કદાચ શબ્દ ફેર ક્યાંક થતો હોય મારા વાલા. હવે વલ્લભે વિચાર કર્યો. વલ્લભે કેવા તત્સુખનો આપણો વિચાર કરે છે કે જો આ અમૃત ચોઘડિયું પૂરું થઈ જશે અને આટલા બધા રહી જશે તો ધક્કામુક્કી થશે, બધાને મનમાં ગ્લાનિ થશે, બધાને તકલીફ થશે. તો બધાય રાજી રે એવું કરવું હોય ને તો અમૃત ચોઘડિયાને ત્યાં સુધી હું ટકાવી રાખું જ્યાં સુધી બધા સ્નાન ન કરી લે. આ હકીકત છે. અને અમૃત ચોઘડિયું ત્યાં સુધી વલ્લભે ટકાવી રાખ્યું જ્યાં સુધી બધાએ સ્નાન ન કર્યું. હવે એવા વલ્લભે આપણને ઠાકોરજી પધરાવી દીધા હોય તો મારે કાંઈ નથી કેવું. અને પાછા આપણે તો અહીંયા જ પ્રયાગ ત્રિવેણી સંગમમાં ગયા હતા ને. જો માનો તો વ્રજ આજે પણ સારસ્વત કલ્પનું જ છે, અને ના માનો તો આ ધૂળ છે. માનો તો આ સારસ્વત કલ્પનું 5500 વર્ષ પહેલાનું વ્રજ છે. ના માનો તો આ ધૂળ છે. આ શ્રદ્ધાનો વિષય છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 40 વર્ષ પહેલા એક સાચો બની ગયેલો પ્રસંગ આવ્યો હતો. 2 જણને દવાખાનામાં દાખલ કર્યા હતા. એકને કહ્યું કે જો તને સાપ કરડી ગયો હવે તું મરી જવાનો. ઓલો ખરેખર મરી ગયો. બીજાને કહ્યું કે આ જો તને સાપ કરડી ગયો, ઓલો કે ના ભાઈ ના, ઇન્જેક્શન માર્યું છે. એકચ્યુઅલી એને સાપ કરડ્યો હતો પણ એ ઇન્જેક્શન માર્યું એટલે જીવી ગયો. અને આને એમ કે હાય હાય મને કરડી ગયો તો એ મરી ગયો. તો આ રજ છે કે ધૂળ છે એ આપણી શ્રદ્ધા ઉપર આધાર રાખે છે. તો તમે બધા હરદ્વાર જાઓ તો આપણા બેઠકજી છે, આપણે અહીંયા બેઠકજીના દર્શન કર્યા, હરકી પેઢીના કર્યા, ત્રિવેણી સંગમના કર્યા, અને અહીં કેદારનાથ આવ્યા, બદ્રીનાથના કર્યા. આજે આપણે 4 ધામની યાત્રા કરી મારવાલા. આપણે દરેક જગ્યાએ શેના દર્શન થયા? ઠાકોર. બસ આ શબ્દ મને આજે મારો સત્સંગ ફલિત થયો. બધા એક્યારે બોલ્યા. કોઈ એમનું કીધું શંકરના દર્શન થયા, કોઈ એમનું કીધું કેદારનાથના થયા. મેં કીધું શેના? બધા શું એક્યારે બોલ્યા? શેના થયા? જ્યાં જ્યાં નજર મારી ધરે યાદી ભરી છે આપની,
કલાપીને ભલે ઓલી શોભા દેખાતી હોય, પણ આપણને તો જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. ઓલું છે તમારી પાસે રંગ રસ્યો, ઓલું નિરખતા નૈના છે, એકાદું ગાવ, એક મિનિટ રેખો. ગોવર્ધનનાથ કી જય. કે જોતા હૈયું રે હર ખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું કે જોતા હૈયો રે હર ખાય, નિરખતા ને ઓચનિયા રૂપ રસિયાનું. ભરવા ગઈ તી પાણી જોતા નંદ કુમાર નલબાણી, જોતા ધીરજ ખૂટી જાય, જોતા ધીરજ ખૂટી જાય, એવું રૂપ રસિયાનું. જોતા ધીરજ ખૂટી જાય, જોતા ધીરજ ખૂટી જાય, એવું રૂપ રસિયાનું. કે જોતા હૈયું રે હર ખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું. પાલવ મારો ઝાલ્યો એના હાથને વીંટાયો, પાલવ મારો ઝાલ્યો એના હાથમાં વીંટાયો, તો એને કઈ ના કહેવાય, એને કઈ ના કહેવાય, એવું રૂપ રસિયાનું. કે એને કઈ ના કહેવાય, એને કઈ ના કહેવાય, એવું રૂપ રસિયાનું. કે જોતા હૈયું રે હર ખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું. જોતા હૈયું રે હર ખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું. સાસરિયું ના સોય મારે પિયર ના રેવાય, સાસરિયે ના સોય મારે પિયર ના રેવાય, મનડું આકુળ વ્યાકુળ થાય, મનડું આકુળ વ્યાકુળ થાય, એવું રૂપ રસિયાનું. કે મનડું આકુળ વ્યાકુળ થાય, મનડું આકુળ વ્યાકુળ થાય, એવું રૂપ રસિયાનું. કે જોતા હૈયું રે હર ખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું. જોતા હૈયું રે હર ખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું. મારી એણ કટારી તો એ લાગે પ્યારી પ્યારી, મારી એણ કટારી તો એ લાગે પ્યારી પ્યારી, મનડું મધુર મધુર મલકાય, મનડું મધુર મધુર મલકાય, એવું રૂપ રસિયાનું. મનડું મધુર મલકાય, મનડું મધુર મધુર મલકાય, એવું રૂપ રસિયાનું. કે જોતા હૈયું રે હર
હરે ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું કે રૂપ રસિયાનું રસિક પિયાને કહેતી હું તો છાની છાની કહેતી રસિક પિયાને કહેતી હું તો છાની છાની એવો પ્રેમ પિયુન વરી જાય એવો પ્રેમ પિયુન વરી જાય એવું રૂપ રસિયાનું એવો પ્રેમ પિયુન વરી જાય એવો પ્રેમ પિયુન વરી જાય એવું રૂપ રસિયાનું કે જોતા હૈયું રે હરે ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું કે જોતા હૈયું રે હરે ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું એવું રૂપ રસિયાનું કેવું રૂપ રસિયાનું કૃષ્ણ કનૈયા લાલ કી જય હરખત નિરખતા નૈના મારા એવું રૂપ રસિયાનું. આપણને કલકત્તા કે બોમ્બે કે સુરત કે અમદાવાદમાં કોઈ આમ રસ્તા વચ્ચે નાચવાનું કે નાચ્યા મરવાલા? અરે ધીમેથી બોલીએ, આમ જરાક જોરથી બોલીએ, છોકરાને કહીએ રસ્તા વચ્ચે આમ બોલાય. અને અહીંયા શરમે છૂટી જાય અને ઘૂંઘટ ઉઠી જાય तो मनमोहन मरी जाए. जब तन की आंखें खुलती है तो संसार दिखता है. जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. लेकिन मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. વ્રજમાં અઠવાડિયું તો મનમોહન જ દેખાશે, પાછા ઘરે જાશો ને એટલે આંખ બદલાવી નાખજો. ચશ્મા મૂકી દેશું, ઓલા જૂના હશે ને પહેરી લેશું. અત્યારે હું નવા જ પહેરી આવી છું. ઘરે જઈને આમ નવા મૂકીને જૂના, એટલે પાછો મારો દીકરો મારી વહુ. ઠાકોરજી કે નવા લઈ દીધા છે તે ચડાવેલા રાખડે બે ને, પણ નવાની અંદર તો શ્યામ સુંદર જ દેખાય. પણ એકવાર જો એ શ્યામ સુંદર દેખાવા માંડે ને પછી બીજું જોવાનું મન ન થાય. વામન ભગવાન આવ્યા ને બલિરાજા પાસે, ત્યારે કીધું કે 3 પગલા માગ. બલિરાજા કે એવું માગો ને કે બીજા પાસે માગવું જ ના પડે. ઠાકોરજી કે તને શું ખબર ડોબા, મને દીધા પછી તું કોઈને દેવા જેવો જ નહીં રહે. પણ એ જ પ્રભુ, એ જ નટવર લાડ, એ જ શ્યામ સુંદર આપણા ઘરે આવી જાય છે ને પછી આપણો એવો થઈ જાય છે કે આપણને વગર માગે દે છે. અમાર કાંઠિયાવાડીમાં એક કહેવત છે કે મોસાળ જમવાનું ને મા પીરસણે. મોસાળ જમવાનું ને મા પીરસણે. મામાને ઘરે ગયા હોય ને મા પીરસતી હોય ને મામીને એમ કે આગા જાઓ ભાભી હું પીરસું છું. પછી આપણને ખબર છે કે માને ખબર છે કે આપણને શું ભાવે છે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ખબર છે કે આપણું હિત શેમાં છે, એ હિતની જ વાતો કરશે. હવે વ્રજની એક નાનો સાચો બની ગયેલો પ્રસંગ કઈ 2 મિનિટનો મારી વાતને વિરામ આપું છું. 25-30 વર્ષ પહેલા એક દીકરી લગભગ 15-16 વર્ષની વ્રજમાં એની મમ્મી સાથે આવી. એટલે એની મમ્મી એને કહ્યું હતું કે તને આ થમ્સઅપ પીવી બહુ ગમે ને, તને આઈસ્ક્રીમ ખાવો બહુ ગમે ને, તને ભેળ ખાવી બહુ ગમે ને. જો વ્રજમાં છે ને તો બધું ખાજે, પણ દર્શન કરવા જાય ને ત્યારે ચિત્ત શ્યામ સુંદરમાં રાખે, ત્યારે ચિત્ત ઠાકોરજીમાં રાખે.
તો જ્યાં દર્શન કરવા જાય એટલે કે મન તો બધે પૂતળા દેખાય છે, કે ઠાકોરજી નથી દેખાતા. ઓલી મૂર્તિના દર્શન કરે. હવે 5,500 વર્ષ પહેલાના સ્વરૂપ તો હોય નહીં, અત્યારના જે હોય તે જ હોય. એટલે ઓલી દીકરીએ સ્પષ્ટ કીધું, મમ્મી તને બધામાં ઠાકોરજી દેખાય છે, મને બધામાં પૂતળા દેખાય છે. માં કે તો પછી હવે બીજી વાર તું મારી ભેગી ન આવતી, કારણ કે તને ઠાકોરજીમાં પૂતળા દેખાતા હોય તો એવી દીકરીની માં બનવાનો મને બહુ અફસોસ થાય છે. તો એની ભેગો એક ભગવતી હતા, એ કે એમ ન કરો લીલાબેન, એ સાચું બોલે છે તો તમે એને ખીજાવ છો ને, હાલ બટા મારી ભેગી. પછી અહીં કેદારનાથ આવ્યા. એટલે ઓલા બેને કીધું તાર પગથિયા ચડવા છે? એ કે ન્યા શું ઓલા પૂતળા છે? એટલે ઓલા ભગવતીએ શું જવાબ આપ્યો ખબર છે? તને દેખાય તો પૂતળા, અને તને દેખાય તો કૃષ્ણ ભગવાન માટે તપ કરતા કેદારનાથ. અહીંથી પગથિયા ચડીને ગઈ. હવે અંદર આટલી જ જગ્યા છે ને, તમે બધા દર્શન કર્યા ને, અમે હમણાં નથી કરતા, પહેલા કર્યા હતા. તો એ આટલામાં એને ઠાકોરજી નૃત્ય કરતા દર્શન થયા. તા તા થઈ થઈ રી જરી કાઈ, મુકુટ લટક અટકી મન માઈ. એની અંદર એવી તન્મય થઈ ગઈ. ઓલા ભગવતીએ સમજી ગયા કે બરાબર તીર આપણું છૂટી ગયું છે, હવે ચિંતા કરવાની જરૂર નથી. તો પછી કહ્યું ચલો હવે જઈએ. ત્યારે શું કહ્યું ખબર છે ભગવતીએ? કે હવે હાલ નીચે ઉતર. એ દીકરીએ જવાબ આપ્યો, બધાય સાંભળજો. માસી હવે હું ઉપર ચડી ગઈ છું ને, મને નીચે ના ઉતારો. શું જવાબ આપ્યો? હવે હું ઉપર ચડી ગઈ છું, હવે મને તમે નીચે ના ઉતારો. અને એ દીકરીએ કુંવારા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, અને એનો વરે એવો મળ્યો, અત્યારે એના ઘરે 8 આમની સેવા છે. તો આ વ્રજનો પ્રતાપ છે, વ્રજનો પ્રભાવ છે, વ્રજની લીલાની અનુભૂતિ છે. અહીંયા તમે શ્યામ મળશો તો શ્યામ મળશે, શ્યામ ગોતશો તો શ્યામ મળશે, અને સંસાર ગોતશો તો સંસાર મળશે. એ દીકરીને પેલા પૂતળા દેખાતા હતા ને, ઠાકોરજી કે અહીંયા ક્યાંય પૂતળો નથી, અહીંયા વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્રે ચત્રભૂત છે. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આંખ મારી ઉઘડે ત્યાં મારું જીવન કૃપાએ લીધે. હવે આપણે નક્કી કરવાનું છે કે વ્રજમાં આંખ ખોલીને નીકળવું છે કે આંખ બંધ રાખીને. હજી આપણે ઘણી જગ્યાએ જવું જ, એટલે સત્સંગને અહીંયા વિરામ નથી આપતા, પણ વધુ આવતા અંકે. બોલો વલ્લભા.